સુરતમાંથી કાકા ભત્રીજીના સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યો। 14 વર્ષીય ભત્રીજી ઉપર કૌટુંબિક કાકાએ 5 મહિના સુધી દુષ્કર્મ આચર્યાનો ખુલાસો થયો। સગીર ભત્રીજી ગર્ભવતી ન બને તે માટે કાકા દ્વારા તેને ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવવામાં આવી હતી। સગીરાને પેટમાં દુખાવો પડ્યા બાદ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાતા આરોપી કાકાનો ભાંડો ફૂટ્યો। પોલીસે કાકાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। સગીરાની માતા સામે બેસી હોય અને તેના પિતા કાકા સાથે રહેતા હતા। કાકા અને ભત્રીજી જ્યારે ઘરે એકલા હતા ત્યારે તેનો લાભ ઉઠાવી કુકર્મ આચરતો હતો। આ સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી। બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરસિંહનગર મંછાનગરમાંથી એક અમને દુષ્કર્મની ફરિયાદ આવી હતી, જેની અંદર જે ફરિયાદી છે એ મૂળ ઉજ્જૈનના અને મધ્યપ્રદેશના રહેવાસી છે અને તે લોકો ઘણા સમયથી રાજકોટ શહેરમાં રહે છે। તેમની દીકરી જેની ઉંમર 14 વર્ષની છે તેની સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો અને આ જે બનાવ બન્યો છે એની અંદર એના કાકા સગા કાકા જે છે એ જ એમણે એમની સાથે દુષ્કર્મ છેલ્લા 5 મહિનાથી કર્યું હોવાની હકીકત અમને ફરિયાદીએ જણાવી છે। બાળકીની હાલ તબિયત સારી છે અને જે ફરિયાદ નોંધાઈ હતી તે દિવસે એના આગલા દિવસે એના પેટમાં દુખાવો થતો હતો। જે પેટમાં દુખાવો થતો હતો એના કારણે જ તેના પિતાએ પૂછ્યું હતું કે આ શું કામ પેટમાં દુખાવો થાય છે, ત્યારે તેની પાસેથી ગોળીઓ મળી આવેલી હતી, જે ગોળીઓ ગર્ભ ન રહે તે માટેની હતી। આ ગોળીઓ એના કાકા પોતાને આપતા હતા છેલ્લા થોડા સમયથી, એવી હકીકત એણે જાહેર કરેલી અને ત્યારબાદ વધુ પૂછપરછ કરતા દીકરીએ પોતે જાહેર કરેલું કે તેના કાકાએ આ રીતે એની સાથે અવારનવાર સંપર્ક ફરિયાદીની ફરિયાદ પ્રમાણે છેલ્લા 5 માસથી તેના કાકા આ રીતે ભોગ બનનાર સાથે સંબંધો બનાવી રહ્યા છે અને એને અવારનવાર આ ગોળીઓ પણ ખવડાવતા હતા જેથી કરીને તેને ગર્ભ ન રહે। પરિવારના સભ્યો કોઈ ઘરે આવ્યા કે નથી હોતું ત્યારે ક્યારે ઘટના? આ ઘટના જ્યારે ભોગ બનનાર અને આરોપી એકલા ઘરે હોય તેવા સમયે, કારણ કે આ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા અને એક જ ઘરમાં સાથે રહેતા હતા, જેથી જ્યારે પણ એવો મોકો મળતો કે જ્યારે બંને એકલા હોય ઘરે ત્યારે એ સમયનો લાભ ઉઠાવી અને ધમકાવી અને આ દીકરી સાથે આ રીતનું કામ કરતા હતા। આરોપીની પત્ની જે છે તે છેલ્લા 8 માસથી રીસામણે એના ગામ મધ્યપ્રદેશ ખાતે ગયેલી છે અને આ રીસામણે હોવાથી આ એકલા અહીંયા એના ભાઈ સાથે રહેતા હતા। હાલ પોક્સોની અને આઈપીસીની અલગ અલગ કલમો હેઠળ અમે ગુનો નોંધ્યો છે અને આરોપીની ધરપકડ કરી છે। આરોપીના અમે કપડાં કબજે કર્યા છે। તેના એ સિવાય જે જગ્યા પર આ બનાવ બન્યો છે તે બનાવવાળી જગ્યા પરથી પણ મહત્ત્વના પુરાવા એકત્ર કર્યા છે, તેમજ એફએસએલના અધિકારીઓ અને ક્રાઇમના જે એક્સપર્ટ અધિકારીઓ છે તેને સાથે રાખીને જે પણ મહત્ત્વના પુરાવા ત્યાંથી મળ્યા છે તે પણ અમે લીધા છે। એ ઉપરાંત આગલા દિવસે જ્યારે ભોગ બનનારના પિતાએ પૂછવા માટે કે આ ખરેખર દવાઓ તમે પીવડાવતા હતા કે કેમ એવું મેસેજ કર્યો હતો, તો એ વોટ્સઅપ મેસેજ અને એ તમામ ચેટિંગ જે છે ફરિયાદી અને આરોપી વચ્ચે થયેલી તે રિકવર કરવા માટે અમે તેમનો મોબાઈલ પણ કબજે લીધો છે આરોપીનો।